રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે પોરબંદરથી અયોધ્યા જઈ રહેલી આસ્થા સ્પેશિયલ ટ્રેન બપોરના સમયે આવી પહોંચી। આ ટ્રેન સરકાર દ્વારા અયોધ્યા જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓ માટે રાહત ભાડામાં દોડાવવામાં આવી હતી। પોરબંદરથી બપોરના 1:30 વાગે ઉપડનારી આ આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં હજારો શ્રદ્ધાળુઓ અયોધ્યા જવા રવાના થવાના હોય, જેના ભાગરૂપે ઉપલેટા મુકામે બપોરે 2:30 વાગે આવી પહોંચેલી આ ટ્રેનનું લોકોએ ભવ્ય સ્વાગત કર્યું। ઉપલેટાથી લગભગ 550 શ્રદ્ધાળુઓએ અયોધ્યા જવા પ્રસ્થાન કર્યું હતું। ઉપલેટા મુકામે આ ટ્રેન આવી પહોંચતા તમામ યાત્રાળુઓને શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવી ફૂલહાર કરી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે શ્રદ્ધાળુઓને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોની યાત્રા સુખદ અને મંગલમય થાય તેવા આશીર્વચન આપ્યા હતા। મારું નામ અનિતાબેન ચૌહાણ છે। આજ રોજ અમે આસ્થા જે પોરબંદરથી રેલવે સ્ટેશન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમાં અમે 500 પેસેન્જરો અયોધ્યા મુકામે જઈ રહ્યા છીએ। આજે બધાને ખૂબ જ હર્ષની લાગણી અનુભવાય છે કે જે અયોધ્યા મુકામે હમણાં જ જે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, તેમાં બધા હર્ષભેર અમે લોકો જઈ રહ્યા છીએ। ખૂબ જ સારી વ્યવસ્થા આ ટ્રેન મેનેજમેન્ટ લોકોએ કરેલી છે। ચા પાણી નાસ્તાથી માંડીને ત્યાં પણ અયોધ્યામાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરેલ છે। તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। ભારત માતા કી જય, જય શ્રી રામ। અમે આજે ઉપલેટાથી પ્રસ્થાન કરી રહ્યા છીએ। મારું નામ સુરજભાઈ ડેર। મારી જવાબદારી ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લા યુવા મોરચાના મંત્રી તરીકે આજરોજ ઉપલેટા શહેર રેલવે સ્ટેશન ખાતે 11 પોરબંદર લોકસભાની આસ્થા ટ્રેન અયોધ્યા મુકામે જયેલ રામ ભક્તોને વ્યવસ્થાના ભાગરૂપે આજે ઉપલેટા શહેર યુવા મોરચા અને રાજકોટ જિલ્લા યુવા મોરચા તરફથી તમામ પેસેન્જરોની જવાબદારી અમને સોંપેલી છે અને આ ભાગરૂપે ભક્તોને ચા નાસ્તો અને એમનું અહીંયા રજીસ્ટ્રેશન અને તેમને ભાવભર્યું વિદાય આપવા માટે અહીંયા પધારેલ છે। ઉપલેટા શહેરના તમામ સામાજિક આગેવાનો પણ અહીંયા પધારેલ છે અને આ તકે રામ ભક્તોને અયોધ્યા મુકામે જે 11 આપણે આસ્થા ટ્રેન જયેલી છે એના ભાગ સ્વરૂપે આજે અમે સૌ બધાય આ એકત્રિત થયા છે। મારું નામ હરસુખભાઈ સોજિત્રા છે। ઉપલેટાના રહેવાસી છું। આજરોજ 11 પોરબંદર લોકસભામાંથી અંદાજે 1400થી પણ વધારે રામ ભક્તો અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે જવાના છે। ત્યારે ઉપલેટાના રેલવે સ્ટેશન ખાતેથી ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, ધોરાજી તાલુકો, ઉપલેટા તાલુકો, વંથલી, માણાવદર, કેશોદ, જુદા જુદા વિવિધ વિસ્તારોમાંથી ઉપલેટા રેલવે સ્ટેશન ખાતેથી અંદાજે 500થી પણ વધારે રામ ભક્તો આ રામલલ્લાના દર્શન કરવા માટે અહીંથી જોડાવાના છે। ત્યારે અમારા સૌમાં એક યાત્રી તરીકે એક અનારો ઉત્સાહ અને આનંદ છે કે વર્ષો થયા જે રામનું સ્વપ્ન હતું, રામના દર્શન કરવાનું સ્વપ્ન હતું, એ સાકાર થતું હોય અને અમે આજે ધન્યતા અનુભવીએ છીએ કે અમને આ રામલલ્લાના દર્શન કરવા માટેનો આસ્થા સ્પેશિયલ ટ્રેન ભારત સરકાર દ્વારા જે દોડાવવામાં આવી અને એમાં પોરબંદરમાંથી અને ખાસ કરીને અમારા ઉપલેટામાંથી નીકળતું હોય અને અમને એમાં જગ્યા મળી, એ બદલ 11 પોરબંદર લોકસભાના જાગૃત સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક, અમારા સૌના લોકલાડીલા અને યુવા શિક્ષિત ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો ને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે ઉપલેટા શહેર, તાલુકો અને વિવિધ વિસ્તારોમાંથી 500થી પણ વધારે રામ ભક્તોને આજે અહીંથી વિદાય આપે છે અને સૌને એક અનેરો આનંદ અને ઉત્સાહ છે કે વર્ષો થયા, 500 વર્ષ થયા જે રામલલ્લા એના ઘરમાં આવ્યા હોય અને એ જગ્યા ઉપર જવાનો અમને જ્યારે મોકો મળતો હોય ત્યારે એક અનેરો ઉત્સાહ સૌને છે। એ બદલ જય શ્રી રામના નારા સાથે આપને એટલું જ કહીશ કે આપને પણ જ્યારે યોગ્ય લાવો મળે ત્યારે આપ સૌ રામલલ્લાના દર્શન કરવા માટે જોડાશો એવી અભ્યર્થના। આ ઉપલેટા રેલવે સ્ટેશન તરફથી અત્યારે બેસવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી અને ટ્રેનમાં આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં જવાનો લાવો એક એટલા માટે હોય કે તેમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ જોઈ તો એ સારી વ્યવસ્થા હોય। ટ્રેનમાં બેસી ગયા પછી
સવારનો નાસ્તો, બપોરે જમવાનું, સાંજનું જમવાનું, આ તમામ સગવડતાઓ સારી રીતે હોય છે. લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિથી આ ટ્રેનમાં યાત્રા કરી શકે એના માટે ઉપલેટા રેલવે દ્વારા પણ આજે અહીંયા 500 થી પણ વધારે લોકો માટે ખૂબ જ સારી સઘળી વ્યવસ્થા કરી અને અત્યારે આપ જોઈ રહ્યા છો એમ ઉપલેટા રેલવે સ્ટેશનમાં પોરબંદરથી 1:30 વાગ્યાની ટ્રેન જે નીકળી છે એની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. અને આ તકે અમારા રામ ભક્તો વતીથી, અમારા સૌ વતીથી હું એમને એક અભિનંદન પણ પાઠવું છું કે ઉપલેટા રેલવે સ્ટેશને અમને ખૂબ જ સારી સગવડતા આપી છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. હું સ્ટેશન અધિક્ષક HV દેસાઈ, ઉપલેટા. આજે આસ્થા એક્સપ્રેસ પોરબંદરથી લઈને અયોધ્યા જે ઉપલેટા સ્ટેશન પર 2:20 આવી ત્યારે આસ્થા પેસેન્જર IRCTC દ્વારા 550 પેસેન્જર બુક કરેલા, જે ઉપલેટાથી પ્રસ્થાન કરેલું. તેમના માટે પોરબંદરથી ખાસ કોમર્શિયલ વિભાગના કૃપિનભાઈ દ્વારા આગતા સ્વાગતા કરવામાં આવી. દરેક યાત્રીઓને ચા અને પાણીની વ્યવસ્થા કરી, દરેક યાત્રીઓની કાર સંભાળ લઈ અને દરેકને પોતાની સીટ ઉપર બેસાડવાનું કામ કરેલું. દરેક યાત્રીઓને પોતાની યાત્રા શુભેચ્છા રીતે પૂરી થાય એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી.